શામળાજી પાસે ગુસ્સી ટોકના આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા એસએમસીની ટીમ દ્વારા કરવામાં આવ્યું ફાયરિંગ। આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં આવ્યો ખસેડવામાં। રાજ્યના લોકોએ આરોપીને કોર્ટમાં કે અન્ય જગ્યાએ લઈ જતી વખતે પોલીસની નજર આગળ ભાગી છૂટવાનો બનાવ ફક્ત ફિલ્મોમાં જોવા મળવા પામે છે। આવા આરોપી પોલીસની નજરોથી ભાગતા અમિતાભ બચ્ચનની ફિલ્મ ડોન અને આ બાદ કરણ અર્જુન જેવી કેટલી ફિલ્મોમાં જોવા મળતા હોય છે। પ્રાપ્ત માહિતી મુજબ આવો આગળથી ભાગવાનો બનાવ તાજેતરમાં અરવલ્લી જિલ્લાની નજીક આવેલા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ગુસ્સી ટોકના ગુનામાં સંડોવાયેલા આરોપી સકાજી ડાંગી પોલીસ કસ્ટડીમાંથી આરોપીએ ભાગવાની કોશિશ કરતા બચાવ માટે આરોપી પર બંદૂક વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ ફાયરિંગમાં આરોપીને ગોળી વાગી હતી, પણ આરોપી ભાગવામાં સફળ રહ્યો ન હતો અને ઝડપાઈ ગયો હતો। આરોપીને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। આવું કરવા બદલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।